नमस्कार मित्रों, તમે બધા મજામાં હશો ને ઘણા બધાનો જવાબ મજામાં નથી એવું પણ હોય છે, કારણ કે સ્કૂલ બંધ હોવાને કારણે ઘણા બધા ઘર જેલ જેવું હવે આખો દિવસ લાગે છે. પણ છતાં જે પરિસ્થિતિ છે એનો આપણે સામનો કરવાનો છે. આપણું છે ઓનલાઈન શિક્ષણ સારી રીતે ચાલી રહ્યું છે. તમે પણ ઘણા બધા સારી રીતે જવાબદારીપૂર્વક કામ કરો છો. આજે આપણે યુનિટ એક્સપ્લેનેશન છે એ 2 રાણી કી વાવ યુનિટ 5નું આપણે એની વાત કરવાની છે. યુનિટ એક્સપ્લેનેશન 1માં આપણે વાત કરી, એની ભવ્યતાની પણ વાત કરી, રાણી ઉદયમતીની વાત કરી, કિંગ ભીમદેવની વાત કરી, અને કેટલું ભવ્ય આયોજન વિશ્વ આખામાં વોટર મેનેજમેન્ટમાં ક્યાંય ન જોવા મળે એવું ભવ્ય આયોજન છે. એ તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. આ તો ચિત્ર તો બહુ નાનું છે, વાવ તો બહુ મોટી છે, એટલે તમે વાસ્તવિક છે એની પરિસ્થિતિ ત્યાં મુલાકાત લઈને, વિઝિટ લઈને જ તમે જાણી શકો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ અને વોટર સ્કેરસિટી માટે, પાણીની અછત દૂર કરવા માટે આવું આયોજન વિશ્વમાં ક્યાંય નથી. આપણે આયોજનમાં આગળ વધીએ. એક્સપ્લેનેશનમાં રાણી કી વાવ એક્સપ્લેનેશન 2 એનામાં each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures. દરેક જે માળ છે એનામાં એક નેરો કોરિડોર રાખવામાં આવ્યું હતું, સાંકડું કોરિડોર, પરસાળ, કે જ્યાંથી લોકો જે એના સ્કલ્પચર્સ છે, એની બ્યુટી છે, એને જોઈ નજીકથી અને એને એન્જોય કરી શકે, એની પ્રશંસા કરી શકે કે કેટલા ભવ્ય છે સ્કલ્પચર્સ, મેગ્નિફિસન્ટ, ગ્લોરિયસ, એના માટે જે શબ્દ તમે વાપરો છો. ઈચ સ્ટોરી એટલે દરેક માળમાં હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ ટુ અપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ. અને જે કોતરકામ છે એને માણવા માટે. તો અહીંયા અપ્રિશિએટ છે એ વર્બ છે અપ્રિસિએશનનું. બ્યુટી હવે તમને ખબર પડી ગઈ હશે, બ્યુટીફુલ છે એ એડજેક્ટિવ છે, બરાબર. બ્યુટી છે એનું નાઉન છે, બ્યુટીફાઈ એનું વર્બ થાય, બ્યુટીફુલ એનું એડવર્બ થાય, બરાબર. એટલે આ બ્યુટી છે, બ્યુટીફુલ તમે શબ્દથી પરિચિત છો. અહીંયા બ્યુટી એનું નાઉન છે એ આપણે ખબર હોય છે. બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ એટલે કોતરકામ. એન્ગ્રેવડ ઓન ધ વોલ્સ, દિવાલમાં જે કોતરકામ કરવામાં આવેલું છે, એન્ગ્રેવ એટલે કોતરકામ કરવું, એન્ગ્રેવડ ઓન ધ વોલ્સ, દિવાલ ઉપર, એને નજીકથી તમે માણી શકો, એની પ્રશંસા કરી શકો. હેજનો આપણે ઉપયોગ જોઈ ગયા, ની પાસે ઉના અર્થમાં છે. અહીંયા હેવ હેજ વત્તા ભૂતકૃદંત હોય તો જ પૂર્ણ વર્તમાનકાળ થાય. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. એના પિલર્સ, જે સ્તંભ છે, એ પણ અપવાદરૂપ નથી. એ સ્તંભ પણ એટલા જ, જેને કહેવાય અલંકૃત કરેલા છે. એનામાં આપણે એન્ગ્રેવિંગ કરેલું છે, કોતરકામ, કાર્વિંગ કરેલું છે. એટલે પિલર્સ એવું નથી સિમ્પલ છે ને ખાલી સાઇડ વોલ્સ છે એ અલંકૃત છે, એવું નથી. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. અને ડિસ્પ્લે એટલે દર્શાવું, અહીંયા ધે કરતા અને ડિસ્પ્લે ક્રિયાપદનું મૂળ, એટલે કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે આપણે ખબર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે જેને કહેવાય અલંકૃત કરેલું, માર્વેલ ઓન ધ સ્ટોન, જે સ્ટોન ઉપર છે એ અલંકૃત કરેલું જે છે એ પિલર્સમાં પણ એવું છે. એનામાં પણ એન્ગ્રેવિંગ, કોતરકામ જે છે એ સુંદર અને ભવ્ય છે. સ્પ્લેન્ડિડ એટલે પણ ભવ્ય થાય. આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ઇનફેક્ટ એટલે હકીકતમાં, વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ, જો ઇઝ ડેડિકેટેડ એટલે સમર્પિત કરવામાં આવી છે. ઇઝેમાર વત્તા ભૂતકૃદંત એટલે પેશી વોઇસ પણ થાય, આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે. વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ, મુખ્યત્વે રીતે, એમ મેનલી, સોલેલી એટલે માત્ર ને માત્ર, આમ તો પણ અહીંયા મેનલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ, મુખ્યત્વે તો એ વિષ્ણુને સમર્પિત છે. એટલે કે વાવની અંદર જે બધા આ સ્કલ્પચર્સ આવેલા છે એ વિષ્ણુ ભગવાનને લગતા છે. પણ માત્ર ને માત્ર એવું નથી, બરાબર. વિષ્ણુ, વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. કોઈ વ્યક્તિ વિષ્ણુ ભગવાનને ડિફરન્ટ
શેપ્સ જુદા જુદા આકારોમાં અને પોસ્ચર્સ એટલે અંગ મુદ્રામાં આપણે જોઈ શકીએ. વન કેનનો ઉપયોગ આવ્યો એટલે આપણે ખબર પડી જાય, બરાબર, જોઈ શકીએ છીએ. અને હવે આનું તમને ફંક્શન પણ યાદ હશે, તમને ખબર પડી ગઈ હશે કેનનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. આના સાથે આપણે કાર્ડ ફંક્શન જેટલું ગ્રામર આવે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે અહીંયા આ વાવમાં છે એ જેને કહેવાય કે દરેક માળે વિઝિટર્સ માટે એપ્રિસિએશન માટે કોરિડોર્સ, પછી એના પિલર્સ છે એ પણ ભવ્ય અલંકૃત કરેલા, એટલે પિલર સિમ્પલ છે એવું નથી. રાણી કી વાવ આફ્ટર વિષ્ણુ સોલેડલી ડેડિકેટેડ ટુ લોર્ડ વિષ્ણુ, મુખ્યત્વે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પણ આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. પણ ભગવાન વિષ્ણુ બાદ પછી મહત્ત્વના જે સ્ટેચ્યુ છે એ શેના છે? પાર્વતીના છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. 15 જેટલી ગેલેરીઓ જરૂર ખાવ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી, એના શિલ્પકૃતિઓ આવેલી છે પાર્વતીની, બરાબર. એટલે ભગવાન વિષ્ણુ બાદ મહત્ત્વનું બીજું સ્થાન છે એ પાર્વતીનું છે. આશરે 15 જેટલી ગેલેરીઓ. જો અહીંયા ગેલેરીમાં વાયનું આઈ કરીને યસ લાગ્યું છે, એટલે આ નામનું બહુવચન આપણે, ને હેવ એટલે ની પાસે હુંના અર્થમાં છે. હેવ ધ સ્કલ્પચરનું યસ લાગીને બહુવચન ઓફ પાર્વતી. 12 સ્ટેચ્યુસ ઓફ ગોડેસ ગૌરી. 12 સ્ટેચ્યુ, એના સ્ટેચ્યુને એસ લાગીને બહુવચન છે. 12 સ્ટેચ્યુસ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. એક જ જગ્યાએ ગોડેસ ગૌરીના, દેવી ગૌરીના 12 સ્ટેચ્યુ એક જ જગ્યાએ ભાગ્યે જ જોવા મળે છે. રેરલી ફાઉન્ડ એટલે ભાગ્યે જ જોવા મળે છે, એનીવેર, બીજે ક્યાંય. તો એ ક્યાં જોવા મળે છે? એક જગ્યાએ ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. મોઢેરાનું જે સૂર્ય મંદિર આવેલું છે ત્યાં આવેલા છે આ, કે એક જ જગ્યાએ ગોડેસ ગૌરીના 12 સ્ટેચ્યુ એક સાથે માત્ર ને માત્ર મોઢેરા સિવાય અહીંયા રાણી કી વાવમાં જોવા મળે, બાકી ભાગ્યે જ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ધ 12 સ્ટેચ્યુસ ઓફ ગૌરી નેમલી. એના ગૌરીના છે 12 નામ પણ આપ્યા છે, બરાબર. હેજ આવ્યું એટલે હવે તમને ખબર પડી ગઈ હશે. ઓલ ધ 12 સ્ટેચ્યુસ ઓફ ગૌરી નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, માહેશ્વરી અથવા મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ બધા ગોડેસ ગૌરીના 12 નામ અહીંયા આપ્યા છે. આ બધા જ જે સ્ટેચ્યુ છે એ આપણે એક તો રાણી કી વાવમાં જોવા મળે અને બીજે સન ટેમ્પલ મોઢેરામાં. બિસાઇડ્સ એટલે ઉપરાંત થશે, આ ખાસ ધ્યાન રાખજો. બીસાઇડ, BESIDE, બીસાઇડ એટલે પડખે થાય, બાજુએ થાય, એ આપણે ખબર એ પ્રિપોઝિશન છે, પણ એ બિસાઇડ્સ એટલે ઉપરાંત થશે. ફ્રેઝ અને ઇડિયમ્સ આવે ને એવી રીતે. ધેર આર મેની સ્ટેચ્યુસ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ. અને બીજા ઘણા બધા સ્ટેચ્યુસ ગોડ્સ અને ગોડેસીસના જોવા મળે. મેનલી ડેડિકેટેડ ટુ લોર્ડ વિષ્ણુ. પછી બીજા નંબરે આવે છે પાર્વતી, અને પછી એના ઉપરાંત પણ બીજા દેવી દેવતાઓના સ્ટેચ્યુ આવેલા પણ છે. બિસાઇડ્સ ઉપરાંત ધેર આર મેની સ્ટેચ્યુસ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ સચ એજ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. આટલા બધા દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુ અને પાર્વતી ઉપરાંત પણ સ્ટેચ્યુ એના પણ આવેલા છે. There are also some of rare sculptures of gods. ભગવાનના અસાધારણ, જેને આપણે સામાન્ય રીતે જે કલ્પના કરી એવાની અસાધારણ સ્કલ્પચર્સ આપણે જોવા મળી, જે ત્યાંની જે તે સમયની એક કાલ્પનિક જે કૃતિ છે એ પણ કહી શકાય. કેવી રીતે? તો અહીંયા જે ભગવાનનું જે શસ્ત્ર છે એનાથી વિરુદ્ધ વિચિત્ર શસ્ત્ર સાથેના અહીંયા જોવા મળશે. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands. ભગવાન બુદ્ધ છે એને 4 હાથ સાથે દર્શાવ્યા છે. ખરેખર ભગવાન બુદ્ધ 4 હાથ સાથે એની ખરેખર ઓરિજિનલ પ્રતિમા ક્યાંય નહીં જોવા મળે, પણ એ રેર કહેવાય, અસાધારણ, યુનિક જેને કહેવાય, ક્યાંય એવા જોવા નથી મળતા.
હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ, 4 હાથ સાથે ભગવાન બુદ્ધ જોવા મળે. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ્સ એન્ડ શિલ્ડ, ભગવાન રામ છે એ સ્વોર્ડ એટલે તલવાર અને ઢાલ સાથે જોવા મળે. ખરેખર ભગવાન રામના હાથમાં શું છે? બાણ અને તીર, બરાબર, એરો અને બાવ આપણે કહીએ ઇંગ્લિશમાં, એ જોવા મળવું જોઈએ. એની જગ્યાએ સ્વોર્ડ અને શિલ્ડ સાથે જોવા મળે છે. ધ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી, સૂર્યની જે સ્ટેચ્યુ છે એ તપસ્વીના રૂપમાં જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, ભગવાન શિવ છે એના હાથમાં ખરેખર ત્રિશુલ હોવું જોઈએ, પણ એની જગ્યાએ મણકાઓ છે, માળાઓની ભગવાન શિવના હાથમાં. એની જેમ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, આપણે પરશુરામ છે ભગવાન, એને આપણે જાણીએ છીએ, એના હાથમાં શું હોય? કુહાડી, અને એક્સપ્રેશન એકદમ ગુસ્સામાં, બરાબર. તો અહીંયા જે રાણી કી વાવ છે એનામાં આ રેર સ્ટેચ્યુ છે, જે વાસ્તવિક પરિસ્થિતિથી અલગ જ પ્રકારના. તો ભગવાન પરશુરામ છે વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, એકદમ કોમળ, જેને કે એના સ્વભાવ દર્શાવે છે. ખરેખર એ બહુ અતિ ક્રોધિત છે એનું, બરાબર. રાધર દેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, અતિ કઠોર દેખાવની જગ્યાએ વિનમ્ર કોમળ ભાવ એના ચહેરા ઉપર દર્શાવે છે. એટસેટ્રા. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, બીજા કેટલાક શિલ્પકૃતિઓ આવી છે તો એ કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ એટલે જે તે વખતનું જીવન ધોરણ કેવું હતું એના ઉપર આધારિત કેટલીક શિલ્પકૃતિઓ પણ ત્યાં જોવા મળે છે. ડિસ્પ્લે એટલે દર્શાવું. ફોક ટેલ્સ, ત્યાંની લોકકથાઓ જે તે સમયની, કારણ કે 1000 એડીની જે સાલની વાત છે એ સમયની વાતની 22 થી 63 વચ્ચે જે ત્યાંનું જીવન હતું. ફોક ટેલ્સ, લોકકથાઓ, ફોક ટેલ્સ એટલે લોકકથાઓ, ત્યાંના પ્રાણીઓ વિશે, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંગ, અને માનવ સ્વભાવ, આ બધી બાબતોમાં પણ કેટલા બધા શિલ્પકૃતિઓ એ દર્શાવતા શિલ્પકૃતિઓ છે. તે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન, તે આર્ટિસ્ટિક વિઝન, એક અલંકૃત દ્રશ્ય એક રજૂ કરે છે, અને યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર્સ, સ્કલ્પ્ટર્સ એટલે શિલ્પી, સ્કલ્પ્ટર્સ એટલે શિલ્પી, જે શિલ્પ ઘડે છે એ શિલ્પી. તો એ શું છે? યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર્સ, એની આખી એક બેજોડ કાલ્પનિક જે બાબત છે એ દર્શાવે છે વિઝન, એનું એક કાલ્પનિક દ્રશ્ય અહીંયા રજૂ કર્યું છે. એ આપણે આ રેર સ્ટ્રક્ચર છે સ્કલ્પચર્સ ઓફ ગોડ એનામાં જોઈ ગયા કે એ શું છે? એક કાલ્પનિક બાબત છે કે પરશુરામ ભગવાનને કોમળ દર્શાવવા, સોફ્ટ દર્શાવવા, ભગવાન રામના હાથમાં તલવાર અને ઢાલ દર્શાવવું, બરાબર. તો એ શું છે? એની એક યુનિક ઇમેજિનેશન દર્શાવે છે. તો અહીંયા આપણે આ યુનિટ એક્સપ્લેનેશન 2 છે એનો બીજો ભાગ છે એ સમાપ્ત કરી છે. એના આધારિત આપણે તમને જે પરીક્ષામાં જે માળખામાં પાઠ આધારિત ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે છે તો એના આપણે પેરેગ્રાફ અહીંયા લીધા છે. એ તમને ખ્યાલ જ છે હવે, દરેક યુનિટમાં આવે છે અને પરીક્ષામાં પણ આવે છે, અને એક્ઝેક્ટ પાઠમાંથી જ તમને એનો જવાબ મળે છે. એટલે તમે આખો પાઠ એ વાંચીને તમારે શોધવાના હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, અને એક્ઝેક્ટ પાઠમાંથી જ હોય છે અને પરીક્ષામાં પણ આવે છે. આર્ટિસ્ટિક, ડેડિકેટેડ, એક્સેપ્શન, પણ પરીક્ષામાં ઘણી વખત એવું પણ બને છે, આપણે પરીક્ષા લીધી ત્યારે તમને ખ્યાલ હશે, 2 ખાલી જગ્યા હોય ને 3 શબ્દ હોય, બરાબર. નહીંતર તો આશરે એક સાચું પડે એટલે બીજું સાચું પડવાનું જોઈએ, પણ અહીંયા 2 ખાલી જગ્યા અને 3 શબ્દ હોય, 1 ખોટો શબ્દ હોય, એની આપણે તૈયારી ખાસ રાખવાની છે. એટલે બરાબર પાઠ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે, બરાબર. પરીક્ષામાં છે એ તમને આ ખાલી જગ્યા આવે તો આવડી જાય. એટલે ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ ખાલી જગ્યા ટુ ઇટ, બરાબર. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડી, તમને ખ્યાલ જ છે, એ નોટમાં લખી અને તૈયાર કરી નાખજો. તો આપણે યુનિટ એક્સપ્લેનેશન 2 અહીંયા સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.